નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે એક બહુ જ કામની વાત કરવાના છીએ। ઘરે બેઠા જ તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલો મોબાઈલ નંબર કેવી રીતે અપડેટ કરવો એ પણ એકદમ સહેલાઈથી। તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે કોઈ બહુ જ જરૂરી કામ હોય અને આધારનો ઓટીપી જ ના આવે? ખરેખર આ એક એવી સમસ્યા છે જેનો સામનો ઘણા લોકો કરે છે અને બહુ હેરાન થઈ જવાય છે। તો આવું થાય શું કામ? મોટાભાગે તો આનું કારણ એક જ હોય છે, તમારો જૂનો મોબાઈલ નંબર, જે આધાર કાર્ડ સાથે લિંક તો છે, પણ હવે કદાચ તમે વાપરતા નથી, બંધ થઈ ગયો છે કે પછી ક્યાંક ખોવાઈ ગયો છે। તો ઠીક છે, નંબર બદલવો પડે, પણ સવાલ એ છે કે અપડેટેડ નંબર હોવો આટલો બધો જરૂરી કેમ છે? ચલો જરા ડિટેલમાં સમજીએ। કારણ કે આ ખાલી સગવડની વાત નથી, તમારી સિક્યોરિટી માટે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। જુઓ, તમારો મોબાઈલ નંબર છે ને, એ તમારા આધાર કાર્ડની સિક્યોરિટીની ચાવી જેવો છે। ઓટીપી એના પર જ આવે। કોઈ પણ ઓનલાઈન સર્વિસ વાપરવી હોય તો ઓળખની ચકાસણી માટે પણ એ જ નંબર કામ લાગે છે। અને હા, જે આધાર એપ છે એનો પૂરો ફાયદો ઉઠાવવા માટે, જેમ કે આધાર કાર્ડ ડાઉનલોડ કરવું કે પછી કોઈ ડિટેલ્સ અપડેટ કરવી, એ બધા માટે તમારો સાચો નંબર લિંક હોવો જ જોઈએ। તો પછી આનું સોલ્યુશન શું? શું આના માટે આધાર સેન્ટરના ધક્કા ખાવા પડશે? તો જવાબ છે બિલકુલ નહીં। હવે આનો ઉપાય તમારા પોતાના સ્માર્ટફોનમાં જ છે, અને એ ઉપાય છે સરકારની ઓફિશિયલ આધાર એપ। અને સાંભળો, સૌથી મજાની વાત તો એ છે કે આ કામ કરવા માટે તમારે એક પણ ડોક્યુમેન્ટની જરૂર નથી, કોઈ જ કાગળિયા નહીં। આખી પ્રોસેસ એકદમ ડોક્યુમેન્ટ ફ્રી છે, એટલે કેટલી બધી સરળ થઈ જાય વિચારો। હવે જેમને ખબર નથી કે આ આધાર એપ શું છે, તો એમના માટે કહી દઉં। આ UIDAI એટલે કે સરકારની જ ઓફિશિયલ એપ્લિકેશન છે, જેનાથી તમે આધાર કાર્ડને લગતા ઘણા બધા કામ સીધા તમારા ફોનમાંથી જ કરી શકો છો। તો ચાલો, હવે આપણે મેઇન વાત પર આવીએ। સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે આ એપથી મોબાઈલ નંબર અપડેટ કેવી રીતે કરવો। પ્રોસેસ એકદમ સિમ્પલ છે, બસ ધ્યાનથી જોજો। સૌથી પહેલાં એપ ખોલો અને સર્વિસીસ સેક્શનમાં જાઓ। ત્યાં તમને માય આધારનો ઓપ્શન દેખાશે, એને સિલેક્ટ કરો। પછી સ્ક્રીન પર જે સૂચનાઓ આવે એ વાંચીને કન્ટિન્યુ પર ટેપ કરી દો। હવે જે જગ્યા આપી હોય ત્યાં તમારો નવો મોબાઈલ નંબર નાખો। જેવો નંબર નાખશો એના પર એક ઓટીપી આવશે, એ ઓટીપીને એપમાં એન્ટર કરી દો। અને છેલ્લું સ્ટેપ, ફેસ ઓથેન્ટિકેશન। બસ કેમેરા સામે તમારો ચહેરો બતાવો અને વેરિફિકેશન પૂરું કરો। બસ આટલું જ કરવાનું છે, તમારું કામ થઈ ગયું। અહીંયા એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, જો તમે આ એપ પહેલીવાર વાપરી રહ્યા છો તો તમારે સિક્યોરિટી માટે 6 આંકડાનો એક પિન સેટ કરવો પડશે। આ પિન તમને ભવિષ્યમાં એપમાં લોગિન કરવા માટે કામ લાગશે। ઓકે, પ્રોસેસ તો સમજી લીધી, પણ હવે સૌથી જરૂરી વાત પર આવીએ, સેફટી। આ બધું કરતી વખતે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે। તમારી સુરક્ષા સૌથી પહેલાં આવે, બરાબર ને? એક વાત ગાંઠ બાંધી લો, હંમેશા UIDAI ની ઓફિશિયલ વેબસાઇટ અથવા તો આ આધાર એપનો જ ઉપયોગ કરવાનો। કોઈ ત્રીજી પાર્ટીની વેબસાઇટ કે પછી કોઈ અજાણી એપ પર ભૂલથી પણ આધારની ડિટેલ્સ નાખતા નહીં। અહીં સ્પષ્ટપણે બતાવ્યું છે કે શું કરવું સેફ છે અને શું નથી। યાદ રાખજો, આધારને લગતું કોઈ પણ કામ હોય, માત્ર ને માત્ર UIDAI ની ઓફિશિયલ વેબસાઇટ કે આધાર એપ પર જ ભરોસો કરવાનો છે, બીજે ક્યાંય નહીં। અને હા, વેરિફિકેશન ફેલ ના થાય એના માટે અમુક ટિપ્સ આપું છું। પહેલું, તમારો નવો નંબર ચાલુ હોવો જોઈશે અને તમારી પાસે હોવો જોઈશે। બીજું, જ્યારે ફેસ ઓથેન્ટિકેશન કરો ત્યારે સારી લાઇટવાળી જગ્યાએ કરજો, અને એ પણ ધ્યાન રાખજો કે તમારો ચહેરો કેમેરામાં બરાબર દેખાય। અને કદાચ એપમાં કોઈ પ્રોબ્લેમ આવે તો ટેન્શન લીધા વગર થોડીવાર પછી ફરી ટ્રાય કરજો। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।